વેલકમ બેક. અમદાવાદ શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવતા ચાલકોને રોકવા માટે મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. 5 મહિનામાં એ ટાયર કિલર બમ્પના નવતર પ્રયોગનો ફિયાસ્કો થયો છે. રોંગ સાઇડ ચલાવતા વાહન ચાલકોને રોકવા ટાયર કિલર બમ્પ લગાવ્યા હતા. તે જ તંત્રએ આ બમ્પ હટાવી દેતા વાહન ચાલકોને છૂટો દોર મળી ગયો છે. રોંગ સાઇડમાં જતા વાહનોની અવરજવરના કારણે 15 દિવસમાં ટાયર કિલર બમ્પના ખિલ્લા ઉખડી ગયા હતા. ટાયર કિલર બમ્પના ખિલ્લાઓ તૂટી જતા વાહન ચાલકો સરળતાથી પસાર થઈ રહ્યા છે. ત્યારે ઓગસ્ટ 2023માં લગાવેલા આ ટાયર કિલર બમ્પના હવે માત્ર નિશાન જોવા મળી રહ્યા છે. ટ્રાફિક વિભાગે ટાયર કિલર બમ્પથી સાવધાન માટેના લગાવેલા બોર્ડ એ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. તો ટાયર કિલર બમ્પ લગાવવાનો નવતર પ્રયોગ નિષ્ફળ જતા પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થયું હોય તેમ લાગી રહ્યું છે. લીધા પછી રોંગ સાઈડમાં બહુ લોકો આવે છે ને એક્સિડન્ટના બહુ ચાન્સ રહે છે, એટલે એના માટે હટાય બહુ ખોટું કામ કર્યું છે. ફરી લગાવવા જોઈએ અને સારી જાતના લગાવવા જોઈએ કે જેથી આ તૂટી ના જાય. લગાવ્યાના 8-10 દિવસ તૂટી ગયા હતા અને એનો લાભ લઈને લોકો રોંગ સાઈડમાં બહુ આવી રહ્યા હતા અને એના હિસાબે એક્સિડન્ટના બહુ ચાન્સીસ હતા. લગાયા હતા રોંગ સાઈડ નતા જતા, પણ લગાયા 2-3 દિવસ તૂટી ગયા હતા અને પછી તે તૂટી ગયા એટલે પછી લોકો રોંગ સાઈડમાં જવાતા હતા. ચાણક્યપુરી બીજના શેડ એક્સિડન્ટ અવારનવાર બને છે, ટ્રાફિક સમસ્યા રહે છે, એટલે બમ્પ હોવા એ જરૂરી પગલા લેવો અને જરૂરી છે. અને ટ્રાફિક સમસ્યા રહે છે અને એક્સિડન્ટનો ભય છે. બરાબર ભાઈ, જે ભાડીએ છે બધા પબ્લિક છે અને અમે દવા આપવાવાળા રોજ કહીએ છીએ. બરાબર, એટલે સુરક્ષા માટે વ્યવસ્થા કરો. બરાબર, અત્યારે લોકો રોંગ સાઈડ જાય છે તો આપણને એવું થાય છે કે એક્સિડન્ટ માટે સુવિધા સગવડ સરકારને મ્યુનિસિપાલિટીને જના અધિકારમાં આવતું એમને કરવી જોઈએ, એટલી રજૂઆત. ના એટલે આ ખીલા કાઢેલા બ્રિજ ચડવાનો એટલે ના આપણે તો કોઈ દિવસ આવીએ નહીં, પણ આ બાજુ કે ખીલા કાઢેલા છે ને એટલે આ બાજુ જતો રહી જાય. ના નહીં જતો. ના એટલે શરૂ તો હું તો આજે પહેલી વાર આવ્યો ભરેથી, પણ ખીલા લાગેલા એટલે રોડથી જ આવતો હતા. એટલે મને કીધું કે આ બાજુથી જતો રહી જાય એટલે હું આવ્યો આ બાજુ, નહીં આ બાજુ આવતો નહીં. અત્યારે હટાવી લીધા પછી રોંગ સાઈડમાં બહુ લોકો આવે છે ને એક્સિડન્ટના બહુ ચાન્સ રહે છે, એટલે એના માટે હટાય બહુ. અમદાવાદમાં રોંગ સાઈડ જતા રોમિયોને રોકવા માટે એએમસી અને ટ્રાફિક વિભાગે અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવ્યા હતા, પરંતુ અત્યારે ટાયર કિલર બમ્પ જ ગાયબ થઈ ગયા છે. ટાયર કિલર બમ્પ ઓગસ્ટમાં લગાવ્યા હતા, તેના 15 દિવસ બાદ જ લોકો રોંગ સાઈડ જવાના કારણે ટાયર કિલર બમ્પના ખિલ્લા ઉખડી ગયા હતા અને અત્યારે તો ટાયર કિલર બમ્પ જ ગાયબ થઈ ગયા છે અને તેની માત્ર નિશાનીઓ જ અહીંયા જોવા મળી રહી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ચાણક્યપુરી બ્રિજ પાસેના છે કે જ્યાં ટાયર કિલર બમ્પ લગાવ્યા હતા કે જેની માત્ર હવે નિશાનીઓ જોવા મળી રહી છે અને લોકો અત્યારે પણ લોંગ સાઈડ અવર જવર કરી રહ્યા છે. ટાયર કિલર બમ્પની સાવધાની માટે જે બોર્ડ લગાવ્યા હતા તે હવે માત્ર શોભાના ગાંઠિયા સમાન રહી ગયા છે અને ટાયર કિલર બમ્પ ગાયબ થઈ ગયા છે, જેને કારણે લોકો અત્યારે રોંગ સાઈડ અવર જવર કરી રહ્યા છે. એએમસી નો જે પ્રયાસ હતો કે રોંગ સાઈડ જતા લોકોને રોકવા માટે ટાયર કિલર બમ્પ લગાવ્યા હતા તે પ્રયાસ અત્યારે નિષ્ફળ ગયો હોય તેવો જોવા મળી રહ્યો છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.